करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया बीजलड़ी मुझे माँ। નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું માંડવીના શ્રી સેવા મંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં આવેલા દવાખાનામાં તા 25/11ને સોમવારના રોજ યોજાયેલા 7મા નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને હોમિયોપેથિક સારવારના કેમ્પનો માંડવી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુલ 98 લોકોએ લાભ લીધો હતો। માંડવીના શ્રી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે મંછારામ બાપુના વાડામાં યોજાયેલા 7મા નિઃશુલ્ક કેમ્પમાં ડોક્ટર મનોજભાઈ માકાણી, ડોક્ટર ઉષાબેન ભાણિયા અને રમીલાબેન માકાણીએ દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું। તમામ 98 દર્દીઓને 1 મહિનાની હોમિયોપેથિક દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી। આ નિઃશુલ્ક કેમ્પમાં માંડવીના શ્રી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ તથા ટ્રસ્ટી મંડળના ચંદ્રશેનભાઈ શાહ, ભાગવતી પ્રસાદભાઈ મોથારાઈ, જયેશભાઈ જી શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં સેવા મંડળના સ્ટાફના દીપકભાઈ સોની, રોનિકાબેન અને રમેશભાઈ ઉધવાણી પણ સહયોગી રહ્યા હતા। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા, કોમેન્ટ તો જરૂર કરજો। તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ। ધન્યવાદ।